કે કફ સિરપ બનાવતી આપણા ગુજરાતની 2 કંપનીઓના સેમ્પલ પણ ફેલ થયા છે. તમારા માટે જાણવું જરૂરી છે કે ગુજરાતની 2 કંપનીઓના નામ કેવી રીતે બહાર આવ્યા. મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપના કારણે 16 બાળકોના મોત થયા. આટલા મોટા પ્રમાણમાં બાળકોના મોત થયા એટલે સ્વાભાવિક રીતે તપાસ થઈ. છિંદવાડામાં 13 દવા કંપનીઓની કફ સિરપની તપાસ કરવામાં આવી, જેમાંથી અમુક દવા કંપનીઓની કફ સિરપના સેમ્પલ ફેલ થઈ ગયા. શોકિંગ વાત એ છે કે આ સેમ્પલ્સમાં ગુજરાતની એટલે કે આપણા ગુજરાતની 2 દવા કંપનીઓની કફ સિરપ પણ સામેલ હતી. એક દવા કંપની રાજકોટ હાઈવે રોડ પર આવેલા શેખપુરની છે અને બીજી દવા કંપની અમદાવાદ જિલ્લાના બાવળાની છે. શેખપુરની કંપની રિલાઇફ નામે કફ સિરપ વેચે છે, જ્યારે બાવળાની કંપની રેસ્પી ફ્રેશના નામે કફ સિરપ વેચે છે. અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય બાવળાની કંપનીની ફેક્ટરીમાં પહોંચ્યા. તમે પહેલાં આશુતોષને સાંભળો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ લીધા બાદ બાળકોના મોત થયા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારનો આદેશ જે છે બાદ કફ સિરપ બાળકોને આપવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના છિંદવાડામાં સરકારે તપાસ કરતા તેનું કનેક્શન જે છે તે ગુજરાતમાં સામે આવ્યું છે. વાત કરવામાં આવે તો ગુજરાતની 2 જેટલી કંપનીઓ દ્વારા એનું જે રો મટીરિયલ જે છે તે પૂરું પાડવામાં આવતું હતું. ખાસ કરીને તમિલનાડુમાં દવા બનતી હતી, પરંતુ ગુજરાતની જે 2 મોટી કંપનીઓ છે રેડનેક્સ ઉપરાંત રાજકોટની સેફ ફાર્મા લિમિટેડ તેમાંથી જે છે તે રો મટીરિયલ જે છે તે પૂરું પાડવામાં આવતું હતું. ખાસ કરીને રાજકોટના શેખપુર પાસે રિલાઇફ સિરપ જે છે ના સેમ્પલ જે છે તે અમાન્ય ઠર્યા છે. તો બીજી તરફ બાવડાની આ રેડનેક્સ ફાર્મા લિમિટેડ છે તેનું રેસ્પી ફ્રેશ ટીઆર જે સિરપ છે તે પણ અમાન્ય ઠર્યું છે. મધ્યપ્રદેશની સરકારના તપાસમાં જે સામે આવ્યું છે કે આ બંને કંપનીઓ જે છે તેમના સેમ્પલ જે છે તે અમાન્ય ઠર્યા છે અને જે DEG હોવું જોઈએ તે પણ તેની માત્રા કરતાં જે છે તે વધારે હોવાનું સામે ખુલ્યું છે. ગુજરાત સરકારને જે છે તેની તપાસનો આદેશ જે છે તે મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવ્યો છે. તમે અમારા સંવાદદાતા આશુતોષને સાંભળ્યા. ગુજરાત સરકાર પણ આ જ મામલે ખૂબ સતર્ક છે.